ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છોકરાઓ આપણે 11 સાયન્સના ચેપ્ટર નંબર 1ની વાત કરવાની છે. તો આજે આપણે છોકરાઓ 11thનું ચેપ્ટર નંબર 1 માટેની વાત કરીએ તો એનું શરૂઆતનું બેઝિક શું છે, ચેપ્ટરમાં આપણને કઈ કઈ માહિતી આપેલી છે એ, અને ત્યાર પછી આપણે એમના એમસીક્યુની ચર્ચા કરવાની થશે. રેડી? ચાલો, તો આપણે આ ચેપ્ટરની છોકરાઓ વાત કરીએ તો આની અંદર આપણે કઈ વસ્તુની ચર્ચા કરતા, તો કે છોકરાઓ શરૂઆતની જો આપણે વાત કરીએ તો શરૂઆતમાં આપણે પરમાણુ ક્રમાંકથી સ્ટાર્ટ કરતા. ક્યાંથી સ્ટાર્ટ કરતા છોકરાઓ? પરમાણુ ક્રમાંકથી. આ પરમાણુ ક્રમાંકને આધારે આપણને છોકરાઓ મળતો એમનો પરમાણુ ભાર. પરમાણુ ભારને આધારે છોકરાઓ આપણે નક્કી કરતા આમનો અણુભાર. અણુભારને આધારે છોકરાઓ આપણે નક્કી કરતા એમની મોલ સંખ્યા. મોલ સંખ્યાને આધારે આપણે આમની અલગ અલગ પ્રકારની સાંદ્રતાની ચર્ચા કરતા. જો આટલી વસ્તુ આપણને છોકરાઓ સિક્વન્સમાં મળતી. તો હવે છોકરાઓ આપણે વાત કરીએ પરમાણુ ભાર નક્કી કરવાની. તો પરમાણુ ભાર આપણને છોકરાઓ કઈ રીતે મળતો? તો કે ભાઈ પરમાણુ ભારની જો વાત કરીએ તો એનો આધાર હતો પરમાણુ ક્રમાંક ઉપર. ઉદાહરણ તરીકે આપણે એમ દર્શાવીએ કે ભાઈ પરમાણુ ક્રમાંક Z એકી સંખ્યામાં છે તો, અને પરમાણુ ક્રમાંક Z બેકી સંખ્યામાં આપેલો છે. આને આધારે આપણે એનો પરમાણુ ભાર નક્કી કરતા. શું કરતા છોકરાઓ? જરાક યાદ કરી લ્યો તો કે ભાઈ જો મારે એનું મૂલ્ય નક્કી કરવું હોય તો 2Z+1, અને અહીંયા જો મારે છોકરાઓ એનું મૂલ્ય નક્કી કરવું હોય તો 2Z. પણ આની અંદર છોકરાઓ આપણને ઘણા બધા અપવાદ જોવા મળતા. કેમિસ્ટ્રીની વાત કરીએ છોકરાઓ, કોઈ પણ નાનકડો નિયમ બનાવીએ અપવાદ આવશે. તો કયા કયા અપવાદવાળા ઘટકો આવતા? હાઇડ્રોજન, નાઇટ્રોજન, ક્લોરીન, બ્રોમિન. જો આવી રીતના આ બધા આપણને અહીંયા અપવાદ જોવા મળતા. તો જ્યારે જ્યારે છોકરાઓ અપવાદ જોવા મળતા ત્યારે આપણે કયું કામ કરતા? ત્યારે આપણે એનો સરેરાશ પરમાણુ ભાર નક્કી કરતા. સરેરાશ પરમાણુ ભાર નક્કી કરવા માટે થઈને પણ આપણે એક નાનકડી વાત કરેલી છે કે ભાઈ જેનું સાપેક્ષ ટકાવાર પ્રમાણ 90%થી વધારે હોય, જેનું સાપેક્ષ ટકાવાર પ્રમાણ છોકરાઓ 90%થી વધારે હોય એને આપણે એનો પરમાણુ ભાર ધારી લેતા. પણ આની અંદર ક્લોરીન છે એ અપવાદ તરીકે આવતું. 17 નંબરના ક્લોરીનની વાત કરીએ તો એના 2 સમસ્થાનિકો આપણને મળતા. 17 ક્લોરીન 35 અને 17 ક્લોરીન 37. હવે આમાં અપવાદવાળી વસ્તુ કઈ છે? તો કે આજે આપણો ભાઈબંધ રહ્યો ને એ 75% મળી આવે છે, આ મળી આવે છે 25%. આમ જોવા જઈએ તો આમનું પ્રમાણ 3:1 થઈ ગયું. કેટલું થઈ ગયું છોકરાઓ? 3:1. તો આપણે અહીંયા શરત જે લખી હતી 90% કરતાં ઉપરના પ્રમાણની રાખી હતી. અહીંયા આપણને 90% પ્રમાણ જોવા મળતું નથી. તો જ્યારે આવી કોઈ કન્ડિશન આવે કે જ્યારે તમને 90% કરતાં વધારે સમસ્થાનિકનું પ્રમાણ મળતું નથી તો ફરજિયાત આપણે એમનો પરમાણુ ભાર ગોતવો પડે, જેને કહેવાનું છે સરેરાશ પરમાણુ ભાર. કઈ રીતે સરેરાશ પરમાણુ ભાર નક્કી કરશું છોકરાઓ? તો જો આવી રીતે કે ભાઈ આની આપણે વાત કરીએ, જે 35 નંબરનો ભાઈબંધ છે એનું સાપેક્ષ પ્રમાણ કેટલું? તો કે 75%. અને જે ઓલો 37 વાળો છે એનું સાપેક્ષ પ્રમાણ કેટલું? તો કે 25%. અને બંનેના ટકાની જો વાત કરીએ તો ટકા હંમેશા આપણને 100 મળશે. અથવા આપણે જો દર્શાવવું હોય કે આ 100 કઈ રીતે આવ્યું તો એનું સાપેક્ષ પ્રમાણ 75 વત્તા 25. તો આનું છોકરાઓ સાદુરૂપ આપણને મળતું છોકરાઓ કેટલું?
આનું જો આપણે જોવા જઈએ તો આનું આપણને સાદુરૂપ કેટલું મળતું, તો કે ક્લોરીનનો સરેરાશ પરમાણુ ભાર હોય છે 35.5 યુ. કેટલો હોય છે છોકરાઓ? 35.5 યુ. તો હવે પછી ગમે ત્યારે આપણને આને આધારે કોઈ પ્રશ્ન પૂછાય તો આવી રીતે ગોતી લેવાનું. બોરોન માટે, બ્રોમિન માટે જ્યારે આપણને આવા ટકાવાર પ્રમાણના મૂલ્ય પૂછ્યા હોય ને તો આપણે આને આવી રીતના ગોતી લઈશું. પરમાણુ ભાર ઉપરથી છોકરાઓ અણુભાર નક્કી કરવામાં આવે છે. આપણે અણુભાર નક્કી કરવા માટે માનાંક તરીકે કોનું ઉદાહરણ રાખેલું છોકરાઓ? તો કે આપણે માનાંક તરીકે ગ્લુકોઝનું ઉદાહરણ રાખેલું છે. ગ્લુકોઝ એટલે કોણ? C6H12O6 આવી રીતે C6H12O6. તો હવે જો આ C6H12O6 ની વાત કરીએ તો એને આવી રીતે દર્શાવશું. 6 કાર્બન, તો કાર્બનનો છોકરાઓ પરમાણુ ભાર કેટલો? તો કે 12. 12 હાઇડ્રોજન, હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો? 1. અને 6 ઓક્સિજન, ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો? તો કે 16. આ બધાનું આપણે છોકરાઓ સાદુરૂપ આપીએ એટલે હવે આપણો જવાબ આવશે ગ્રામ પ્રતિ મોલ. 180 ગ્રામ પ્રતિ મોલ આ અણુભાર નક્કી કરવાની સાદી મેથડ થઈ. આપણે આને આધારે કોઈ પણ પ્રકારના ઘટકો હોય એના અણુભાર છે એ અણુભાર નક્કી કરતા. તો અહીંયા આપણે બે વસ્તુ જોઈ, પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર, અણુભાર. હવે છોકરાઓ મોલની વાત કરવાની છે. પણ જે આપણે મોલ સંકલ્પના જોશું ને છોકરાઓ, એ મોલ સંકલ્પના તત્વયોગ મિતીય પ્રમાણને આધારે નક્કી કરશું. શેના આધારે? તત્વયોગ મિતીય પ્રમાણને આધારે નક્કી કરશું. જો અને આજે તત્વયોગ મિતીય પ્રમાણની છોકરાઓ આપણે વાત કરીએ છીએ એને છોકરાઓ કહેવાનું છે એસટીપી પરિસ્થિતિ. એને પાછું આપણે નક્કી ક્યારે કરવાનું થશે છોકરાઓ? તો કે એને નક્કી કરશું એસટીપી પરિસ્થિતિ. તો હવે આ જો આપણે એસટીપી કન્ડિશન તો નાના હતા તે દૂને શીખવાડી દીધી છે. ચલો પહેલાં મતલબ કાઢીએ છોકરાઓ. 1 મોલ એટલે શું થાય? તો કે ભાઈ મોલનો મતલબ થશે વજનના છેદમાં અણુભાર. જો છોકરાઓ મોલનો મતલબ શું થશે? વજનના છેદમાં અણુભાર. છોકરાઓ 1 મોલનો મતલબ શું થશે? તો કે ભાઈ 22.4 લીટર જેટલું કદ. છોકરાઓ 1 મોલનો મતલબ શું થશે? 6.022 ગુણ્યા 1023 અણુની સંખ્યા, એવોગેડ્રો આંક જેટલી સંખ્યા. અને છોકરાઓ 1 મોલ બરાબર શું થશે? તો કે ભાઈ પરમાણુ ભાર અથવા અણુભાર જેટલું વજન. જો આજે આપણને મળ્યું છોકરાઓ, આને એનું તત્વયોગ મિતીય પ્રમાણ બોલાય. આ એકબીજાની સાપેક્ષે ગોતવામાં આવે. તો કોઈ પણનું તત્વયોગ મિતીય પ્રમાણ આપણે નક્કી કરવું હોય તો એના માટે આપણે છોકરાઓ માનાંક ઉદાહરણ કયું લીધું હતું? તો કે આપણે એના માટે માનાંક ઉદાહરણ લીધું હતું મિથેનનું દહન. તમે મિથેનની દહન પ્રક્રિયા લખો તો એના આધારે આ પ્રક્રિયા દર્શાવી શકાય. ચાલો તો રાસાયણિક પ્રક્રિયા આપણે મિથેનના દહન માટેની લખીએ તો કઈ રીતે? તો કે જો આવી રીતે. હાલો CH4 વત્તા 2 અણુ ઓક્સિજન, એમાંથી આપણને મળતું હતું છોકરાઓ CO2 વત્તા 2H2O. જો આપણને આવી રીતના મૂલ્ય મળતા હતા. હવે તો કે હવે અહીંયા આપણે હવે શું કરતા? તો કે અહીંની જો આપણે વાત કરીએ તો આપણે આટલી માહિતી ગોતતા. મોલ પછી આપણે ગોતતા છોકરાઓ એમનું વજન, વજન પછી આપણે નક્કી કરતા એમનું કદ, અને કદ પછી આપણે નક્કી કરતા અણુની સંખ્યા. જો આવી રીતે. તો હવે આની અંદર આપણે ડેટા દર્શાવવા હોય તો આજે આપણે શબ્દ વાપરો છે ને મોલ સંખ્યાને જ શું બોલવામાં આવે છે? તત્વયોગ મિતીય પ્રમાણ બોલાય. બોલો છોકરાઓ આનું તત્વયોગ મિતીય પ્રમાણ કેટલું? 1, 2, 1 અને 2. વજન હંમેશા બદલાશે.
કેમ કે વજન કેટલું હોય છે છોકરાઓ? પરમાણુ ભાર અથવા અણુ ભાર જેટલું હોય છે. મારી પાસે એક મિથેનનું અણુ છે તો એનું વજન કેટલું થાય છોકરાઓ? એક મિથેનનું અણુ છે તો જો 16 ગ્રામ. અહીંયા છોકરાઓ મારી પાસે ટોટલ 4 ઓક્સિજન છે. 16 ચોક 64 ગ્રામ. કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો 44 ગ્રામ. પાણીની વાત કરીએ તો 18 દુને 36 ગ્રામ. જો આ આપણને વજન જોવા મળ્યું. કદ એસટીપીએ મળે છોકરાઓ, તો તમે કદનું જો મૂલ્ય ગોતવા જાઓ તો 1 મોલ માટે કેટલું મળશે? 22.4 લીટર. 2 મોલ આપ્યા હોય તો 44.8 લીટર. 1 મોલ આપ્યો હોય તો 22.4 અને 44.8 લીટર મને જોવા મળે. હવે આ જ વસ્તુને છોકરાઓ આપણે અણુની દ્રષ્ટિએ વિચારીએ તો 1 મોલ હોય તો 6.022 ગુણ્યા 10⁻23. પણ જો 2 અણુ આપેલા હોય તો 2.044 ગુણ્યા 10⁻24. આપણે શું કરેલું છે? અહીંયા પોઈન્ટ કાપી લીધેલા છે. 1 મોલ આપ્યો હોય તો 6.022 ગુણ્યા 10⁻23. 2 આપ્યું હોય તો 1.2044 ગુણ્યા 10⁻24. આવી રીતે. તો હવે આજે આપણને છોકરાઓ કિંમત મળી, એ તો કિંમત ક્યારે મળી? અણુ માટે મળી. હવે તત્વયોગ મિતિયનો ઉપયોગ કરીને આપણને પરમાણુની સંખ્યા માંગી હોત તો જો આપણને છોકરાઓ પરમાણુની સંખ્યા માંગી હોય અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા માંગી હોય અથવા પ્રોટોનની સંખ્યા માંગેલી હોય તો આવા જ્યારે છોકરાઓ અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવે ત્યારે આપણે કયું સૂત્ર લખવાનું છે? તો કે ત્યારે આપણે આનો ઉપયોગ કરવાનો છે. સંખ્યા બરાબર n ગુણ્યા મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. અહીંયા n શું દર્શાવે છે છોકરાઓ? અહીંયા જે આપણને n આપ્યું એ જે તે ઘટકમાં રહેલા જે તે અંક દર્શાવે છે. ઉદાહરણ આપણે એમસીક્યુ આના પછી ગણવાના છીએ, એ એમસીક્યુમાં આપણે આનો ઉલ્લેખ કરશું. પણ અત્યારે n ગુણ્યા મોલ ગુણ્યા એવોગેડ્રો આંક આને આધારે નક્કી કરવામાં આવશે. હવે આપણને આ જે મોલ મળી ગયા છોકરાઓ, એ મોલને આધારે આપણે શું કરવાના છીએ? તો કે જો આપણે છોકરાઓ મોલને આધારે જોવા જઈએ તો સાંદ્રતાનું માપન કરશું. શેનું માપન કરશું છોકરાઓ? સાંદ્રતાનું. તો સાંદ્રતાને આમ જોવા જઈએ તો 2 ભાગમાં વહેંચી દેવામાં આવશે. કેટલા ભાગમાં વહેંચી દેવામાં આવશે છોકરાઓ? 2 ભાગમાં વહેંચી દેવામાં આવશે. એમાં પેલું કોણ હશે? તો કે ભાઈ પેલું હશે તાપમાન આધારિત સાંદ્રતા અને બીજા નંબરે આવશે તાપમાન બિન આધારિત સાંદ્રતા. જો છોકરાઓ, તાપમાન આધારિત અને તાપમાન બિન આધારિત સાંદ્રતા આ 2 ભાગમાં વહેંચી દઈશું. આધાર કોણ હશે છોકરાઓ? તો કે આધાર હશે કદ. જે સાંદ્રતાના સૂત્રની અંદર આપણને કદ જોવા મળશે એ બધા જ તાપમાન આધારિત છે. તો કઈ કઈ સાંદ્રતા એવી થઈ કે જેના ઉપર છોકરાઓ તાપમાન પર આધારિત છે? તો કે પેલું જ આવશે મોલારિટી. વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર ગુણ્યા ml માં કદ. બીજા નંબરે આવશે છોકરાઓ નોર્માલિટી. વજન ગુણ્યા 1000 છેદમાં તુલ્ય ભાર ગુણ્યા ml માં કદ. ત્રીજા નંબરે આવશે ફોર્માલિટી. વજન ગુણ્યા 1000 છેદમાં આવશે છોકરાઓ સૂત્રભાર ગુણ્યા ml માં કદ. એના પછી આવશે પર્સન્ટેજ W ના છેદમાં V. ગ્રામમાં વજન ગુણ્યા 100 ભાગ્યા ml માં કદ. અને એના પછી આવશે V ના છેદમાં V
દ્રાવ્યનું કદ ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કદ. જો આટલી વસ્તુ થઈ. હવે અહીંયા છોકરાઓ જે આપણે ચર્ચા કરી ને એમાં થોડાક એવા સ્પેશિયલ ઘટકો આવશે. શું આવશે છોકરાઓ? સ્પેશિયલ, કે જેને આપણે અલગથી પાછા દર્શાવવા પડે. ઈ કોણ? તો કે અહીંયા પહેલો શબ્દ છે તુલ્યભાર. તુલ્યભારની વાત કરીએ તો એનો મતલબ થશે અણુભાર છેદમાં સંયોજકતા. જો અને અહીંયા જે આપણને સંયોજકતા છોકરાઓ મળે છે એનો 3 રીતે મતલબ નીકળશે. જો પેલો, એસિડ હોય તો છૂટા પડતા H+ ની સંખ્યા, બેઝ હોય તો છૂટા પડતા OH ની સંખ્યા, અને તટસ્થ ઘટક હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા. એના પછીની વાત કરીએ છોકરાઓ તો આવશે સૂત્રભાર. સૂત્રભારની વાત કરીએ તો આવી રીતે અણુભારના છેદમાં આવી જશે કોમન સંખ્યા. જો અણુભારના છેદમાં કોમન સંખ્યા આપણને જોવા મળશે. તો આ બંને સંખ્યા રહી કે નહીં છોકરાઓ, એ મોલારિટી સાથે એક અલગથી સંબંધ ધરાવશે. કે નોર્માલિટી બરાબર શું કહેવાય? મોલારિટી ગુણ્યા સંયોજકતા. અને છોકરાઓ ફોર્માલિટી બરાબર શું કહેવાય? તો કે ભાઈ એનો મતલબ એવો થાય મોલારિટી ગુણ્યા કોમન સંખ્યા. જો આવી રીતે આ બધી વસ્તુ આપણે છોકરાઓ ડિટેલમાં શીખ્યા છીએ અત્યારે આપણી જાણ માટે. હવે અહીંયા જુઓ છોકરાઓ, હવે આપણે તાપમાન બિન આધારિત સાંદ્રતા ઘટકો છે એની વાત કરવી છે. તો તાપમાન બિન આધારિત કોણ? તો કે મોલાલિટી. મોલાલિટી એટલે દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં આવશે અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. જો એના પછી આવશે છોકરાઓ મોલ અંશ. જો કોણ આવશે છોકરાઓ? મોલ અંશ. મોલ અંશ એટલે છોકરાઓ ઘટકના મોલ, અને છેદમાં આવી જશે કુલ મોલ. ઘટકના મોલ છેદમાં કુલ મોલ. પણ યાદ રાખશું મોલ અંશનો છોકરાઓ સરવાળો તમે કરો ગમે એટલા હોય, છેલ્લે જવાબ કેટલો આવશે? 1. પર્સન્ટેજની વાત કરીએ છોકરાઓ તો પર્સન્ટેજ W/W એમાં આવશે દ્રાવ્યનું વજન ગુણ્યા 100 છેદમાં દ્રાવહણનું વજન આવશે. જો શું આવશે? દ્રાવહણનું વજન. આવી રીતે તો આટલા છોકરાઓ આપણી પાસે જે સૂત્ર આવ્યા એ તાપમાન આધારિત અને તાપમાન બિન આધારિત હતા. હવે તો કે હવે આમાં પાછા કોણ આવશે? તો કે આમાં પાછા સ્પેશિયલ રિલેશન આવશે. આ સ્પેશિયલ રિલેશન જે છે એનો મતલબ શું થાય એ સમજીએ. એકબીજા સાથેનો સંબંધ. તો ઉદાહરણ તરીકે હું મોલારિટીની વાત કરું તો મોલારિટી પર્સન્ટેજ W/V સાથે કેવો સંબંધ ધરાવે? તો કે ભાઈ જો આવો સંબંધ ધરાવે. આપણે મોલારિટીની વાત કરીએ છોકરાઓ તો એ પર્સન્ટેજ W/W સાથે કેવો સંબંધ ધરાવે? તો કે એ આવો સંબંધ ધરાવે. જો આવી રીતે આવો સંબંધ ધરાવશે. એ જ રીતે છોકરાઓ આપણે મોલારિટીની વાત કરીએ તો મોલાલિટી સાથે કેવો સંબંધ ધરાવશે? તો જો આપણે કેપિટલ M ની વાત કરીએ તો MD 1000 છેદમાં 1000 વત્તા M ઇન્ટુ અણુભાર. જો આવી રીતે. અને આપણે છોકરાઓ મોલાલિટીની વાત કરીએ તો મોલારિટી ગુણ્યા 1000 છેદમાં D ગુણ્યા 1000 માઇનસ M ઇન્ટુ અણુભાર. જો આવી રીતનો સંબંધ ધરાવશે. મોલાલિટી અને મોલ અંશની જો આપણે વાત કરીએ છોકરાઓ તો એ એકબીજા સાથે કેવો સંબંધ ધરાવશે? તો કે મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ અંશ છેદમાં દ્રાવકના મોલ અંશ.
એને ગુણ્યા 55.55 એનો સંબંધ આપણને આ રીતે જોવા મળશે. રેડી? ચાલો, એના પછીની છોકરાઓ આપણે વાત કરીએ તો સાંદ્રતાનો આપણે ઉમેરો કરવો હોય એકબીજામાં અથવા એનું મંદન કરવું હોય તો મંદન કરવા માટેનું સૂત્ર આપણે કયું બનાવતા હતા? m1v1 બરાબર m2v2. નોર્માલિટી હોય તો નોર્માલિટીનું રૂપાંતર જોશું. બે સાંદ્રતાને ભેગી કરવી છે, મિશ્ર દ્રાવણની વાત કરવી છે છોકરાઓ, તો આપણે શું કરતા? m3v3 બરાબર m1v1 વત્તા m2v2. અહીંયા છોકરાઓ એક આપણે થોડું કરેક્શન કરી લઈએ, સંયોજકતાને ઇન્ક્લુડ જ કરી દઈએ. n m1v1 વત્તા n m2v2. એસિડ અને બેઝની ચર્ચા કરીએ તો જ્યારે એસિડ અને બેઝનો ઉમેરો કરવામાં આવે ત્યારે આવી રીતે m3v3 બરાબર n m1v1 માઇનસ n m2v2. અને જ્યારે છોકરાઓ આમનું તટસ્થીકરણ કરવામાં આવે છે તો તટસ્થીકરણમાં આપણે શું કરશું? n m1v1 બરાબર n m2v2. જો આવી રીતે આપણે આ દરેક વસ્તુ છે એને દર્શાવશું. રેડી? ચાલો, તો આટલા પહેલાં સૂત્ર એક વખત નજર નાખી. હવે આ જુઓ છોકરાઓ, આના પછીની જો આપણે વાત કરીએ તો હવે છોકરાઓ આમાં હજુ આપણને ઝીણા ઝીણા નાના નાના ટોપિક મળશે. કયા ટોપિક મળશે છોકરાઓ? તો કે ભાઈ આપણે ભૌતિક રાશિની વાત કરીએ તો ભૌતિક રાશિની અંદર છોકરાઓ આપણે વાત કરવાની છે તાપમાન વિશે. આપણા માટે જે અગત્યની વસ્તુ છે એ કોણ? તો કે એ તાપમાન. હવે જો હું તાપમાન શબ્દની વાત કરું તો એનો એકબીજા સાથેનો સંબંધ કેવો હોય? ફોર એક્ઝામ્પલ, મારે કેલ્વિન ગોતવું છે તો અંશ સેલ્સિયસ વત્તા 273.15. અને મારે છોકરાઓ અંશ સેલ્સિયસ ગોતવું હોય તો કેલ્વિન માઇનસ 273.15. આપણે છોકરાઓ ફેરનહીટ સાથેનો સંબંધ જોવો હોય તો કે અંશ ફેરનહીટ બરાબર 9/5 અંશ સેલ્સિયસ વત્તા 32 અથવા 1.8 અંશ સેલ્સિયસ વત્તા 32. પણ જો મારે અંશ સેલ્સિયસ ગોતવું હોય તો ફેરનહીટ માઇનસ 32/1.8. અને એમાં આપણે એક મૂલ્ય કયું યાદ રાખેલું છે છોકરાઓ? -40 અંશ સેલ્સિયસ બરાબર -40 અંશ ફેરનહીટ. તો ભૌતિક રાશિમાં આપણે તાપમાનને મહત્વ આપશું કે તાપમાન જો ગોતવાનું થાય તો તાપમાનને આવી રીતે ગોતી શકાય. પછી છોકરાઓ આપણને એક માહિતી આવી આપેલી હતી કે અણુસૂત્ર આપેલા છે એના ઉપરથી ઘટકનું ટકાવાર પ્રમાણ નક્કી કરો. તો જ્યારે છોકરાઓ આપણે અણુસૂત્ર ઉપરથી ટકાવાર પ્રમાણ નક્કી કરવાનું થાય ત્યારે આપણે શું કરતા? તો કે ભાઈ ત્યારે આપણે આવી રીતે કરતા કે ભાઈ પર્સન્ટેજ બરાબર n ગુણ્યા પરમાણુ ભાર એને ગુણ્યા 100 છેદમાં અણુભાર. જો ત્યારે આપણે આ સૂત્ર વાપરતા. હવે છોકરાઓ આપણને કહેવામાં આવ્યું છે આવી રીતે કે ટકાવાર પ્રમાણ આપી દીધું છે અને એના ઉપરથી અણુસૂત્ર નક્કી કરો. તો આપણે શું કરતા? તો કે આપણે અહીંયા n ને સૂત્રનો કરતા બનાવી લેતા. પર્સન્ટેજ ગુણ્યા અણુભાર ભાગાકારમાં શું આવશે? પરમાણુ ભાર ગુણ્યા 100. પણ દર વખતે આ સૂત્ર લાગુ પડે એવું જરૂરી નથી. ત્યારે આપણે શું કરવું પડે? તો કે ભાઈ ત્યારે આપણે પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરવું પડે.
શું નક્કી કરવું પડે છોકરાઓ? પ્રમાણ સૂચક સૂત્ર. એ શેના આધારે નક્કી કરતા આપણે? તો કે એ આપણે નક્કી કરતા છોકરાઓ ટકાવાર પ્રમાણ અને ભાગાકારમાં એમનો પરમાણુ ભાર. અને હવે આપણને અહીંયા જે આ ગુણોત્તર મળ્યો ને છોકરાઓ, આ ગુણોત્તર ઉપરથી આપણે છોકરાઓ સાદી સંખ્યા નક્કી કરતા. અને સાદી સંખ્યા આપણને પ્રમાણ સૂચક સૂત્ર વિશેની માહિતી આપશે. શેની માહિતી આપશે છોકરાઓ? પ્રમાણ સૂચક સૂત્ર ઉપરની માહિતી આપશે. તો એ પ્રમાણ સૂચક સૂત્ર ઉપરની સાદી માહિતી નક્કી કરવા માટે આપણે ગુણક સંખ્યાની જરૂર પડતી. જો અને ગુણક સંખ્યા હવે કઈ રીતે નક્કી કરશું આપણે? અણુભાર છેદમાં સૂત્રભાર ઉપરથી. શેના ઉપરથી? અણુભાર છેદમાં સૂત્રભાર ઉપરથી. આના પણ એમસીક્યુ આપણે 2-3 લીધેલા છે, એટલે આપણને આઈડિયા આવે કે આવા પ્રકારના પ્રશ્નો કઈ રીતે નક્કી કરવામાં આવશે. એના પછી છોકરાઓ આપણે થોડી ઘણી માહિતી આની પણ હોવી જોઈએ કે ભાઈ નિશ્ચિત સંરચના, એના નિયમની વાત કરશું છોકરાઓ. ગુણક પ્રમાણના નિયમની પણ વાત કરશું. સંયોજિત ભારનો નિયમ છે એની પણ ચર્ચા કરશું. એવોગેડ્રોનો નિયમ છે એની પણ ચર્ચા કરશું છોકરાઓ. આ બધાના એક આપણે એમસીક્યુ લીધેલા છે. આપણે એમસીક્યુ સોલ્વ કરશું એટલે આપણને આઈડિયા આવશે. ગેલ્યુસેકના કદની વાત કરશું. તો આ તમામ નિયમને આધારે હવે જ્યારે આપણે એમસીક્યુ સોલ્વ કરશું એટલે આપણને દરેક વસ્તુનો આઈડિયા આવશે. તમે એક વખત આની ઉપર ઉડતી નજર નાખો. હવે આપણે એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. રેડી? ચાલો. તો હવે છોકરાઓ આપણે આ ચેપ્ટરના કન્ટેન્ટની તો વાત કરી લીધી, પણ હવે આ કન્ટેન્ટને સમજાવવા માટેના એમસીક્યુની વાત કરીએ. જો તો એમસીક્યુ માટે છોકરાઓ આ દરેક ચેપ્ટરને કવર કરવું છે આપણે એક મુદ્દાને. તો ખાલી જગ્યાએ દવા કેન્સરની સારવારમાં વપરાય છે. આની જો આપણે વાત કરીએ તો આ એવા મુદ્દાઓ છે કે જે આપણા ધ્યાન બહાર જતા રહે. તો એ જે ધ્યાન બહાર જતા મુદ્દાઓ હોય ને એની ઉપર પણ આપણે ઝીણી નજર રાખશું. તો ટેક્સોલ જે રહ્યો એ આપણને છોકરાઓ કેન્સરની સારવાર માટે વપરાશે. શું વપરાશે છોકરાઓ? ટેક્સોલ. આની સિવાય હજુ પણ એક બંધારણ આવતું છોકરાઓ કેન્સરની સારવાર માટે. કયું બંધારણ આવતું? તો એને આપણે આવી રીતે દર્શાવતા. 12મા ધોરણના છોકરાઓ 5મા ચેપ્ટરમાં આપણે આની ચર્ચા કરેલી. શું નામ થશે આનું છોકરાઓ? સિસપ્લેટિન. તો સિસપ્લેટિન આના માટે વપરાતો ઘટક થશે. ચાલો નેક્સ્ટ. સીએફસીને બદલે રેફ્રિજરેટરમાં પર્યાવરણને ઓછો નુકસાન કરતા પદાર્થ કયો? તો કે છોકરાઓ પહેલાં આપણે સીએફસીની જ વાત કરીએ તો સીએફસીનો મતલબ શું કરતા આપણે છોકરાઓ? તો કે ભાઈ આનો મતલબ આપણે આવો કરતા ક્લોરો ફ્લોરો કાર્બન. આ ક્લોરોફ્લોરો કાર્બનની વાત કરીએ છોકરાઓ તો આનો મતલબ શું થતો? તો કે આમાંથી છોકરાઓ મુક્ત મૂલક બની જતા. શું બની જતા છોકરાઓ? મુક્ત મૂલક. અને કેટલા મુક્ત મૂલક બનતા છોકરાઓ? સૂર્યપ્રકાશની હાજરીમાં 10⁵ 1 લાખ મુક્ત મૂલક બનતા. અને આ બધા ભેગા થઈને શું કરતા? ઓઝોન સ્તર જે છે એનું વિઘટન કરતા. આ વિઘટન ન થાય એટલા માટે વૈજ્ઞાનિકોએ શું બનાવ્યું છોકરાઓ? તો કે એટલા માટે વૈજ્ઞાનિકોએ આ ભાઈબંધ બનાવ્યો 1,1,2,2 ટેટ્રાફ્લોરોઇથેન. છોકરાઓ અહીંયા આ બંધારણનો મતલબ શું થશે તો એ હું તમને પહેલાં સમજાવું કે જો આપણે આ બંધારણની છોકરાઓ વાત કરીએ તો આવી રીતે કે અહીંયા
અહીંયા અહીંયા અહીંયા આપણને ફ્લોરિન આપેલું છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય છોકરાઓ બધા કરતાં વધારે હોય એટલે કાર્બન સાથે મજબૂતાઈથી જકડીને જોડાઈ જશે. એટલે તમે જો ધારો તો પણ આમાં સરળતાથી મુક્ત મૂલક બનાવી શકાતા નથી. અને આ મુક્ત મૂલક નથી બનતા એટલા માટે થઈને પર્યાવરણને ઓછો નુકસાન કરતા છે. એટલે આપણો જવાબ કયો આવશે છોકરાઓ? તો કે ભાઈ જવાબ આપશે ઓપ્શન નંબર 1. ચાલો હવે આ જો આપણે છોકરાઓ 1 લીટર પાણીની વાત કરીએ તો એમાં આવેલા અણુઓની સંખ્યા કેટલી? જો આપણે પહેલું કામ શું કરવું છે? તો કે આપણે પહેલું કામ કરવું છે અણુની સંખ્યા નક્કી કરવી છે. તો અણુની સંખ્યા છોકરાઓ આપણે કઈ રીતે નક્કી કરશું? તો કે જ્યારે અણુની સંખ્યા નક્કી કરવાની આવે ત્યારે એક જ કામ કરવાનું, મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. તો હવે આપણને અહીંયા આપવામાં આવ્યું છે છોકરાઓ 1 લીટર. આ 1 લીટર પાણીનો મતલબ શું થાય છોકરાઓ? તો કે 1000 ml. અને 1000 ml નો મતલબ શું થાય? તો કે 1000 ગ્રામ. કારણ કે પાણીની ઘનતા છોકરાઓ 1 હોય. તો હવે તમે પાણીના મોલ ગોતવા જાઓ તો સૂત્ર કયું બનશે? તો કે ભાઈ સૂત્ર આપણને આ મળશે, વજનના છેદમાં અણુભાર. તો હવે ભાઈબંધ આપણી પાસે વજન કેટલું આવી ગયું? તો કે 1000. પાણીનો અણુભાર કેટલો હોય? તો કે જો 18. તો હવે મને છોકરાઓ મોલ મળી જાય છે 55.55. તો હવે આપણે 55.55 ને ગુણ્યા શું કરવાનું છે? એવોગેડ્રો આંક કરવાનો છે. શું કરવાનું છે? એવોગેડ્રો આંક કરવાનો છે. ચાલો ચોથો પ્રશ્ન શું સમજાવે છે આપણને એ જોઈએ. એક C12 પરમાણુનું દળ કેટલું? તો આ છોકરાઓ આવી રીતે આપણે સમજાવેલું છે કે 1 મોલ બરાબર શું થાય? તો કે 6.022 ગુણ્યા 1023 પરમાણુ અને પરમાણુ ભાર જેટલું વજન. પરમાણુ ભાર જેટલું વજન. તો આનો સીધો મતલબ આવો થયો છોકરાઓ કે હું 6.022 ગુણ્યા 1023 પરમાણુને ભેગા કરું ને, પરમાણુ કોના પરમાણુ છોકરાઓ? C12 ના. તો એનું મને ટોટલ વજન કેટલું મળે છોકરાઓ? તો કે એનું મને ટોટલ વજન 12 ગ્રામ મળે. હવે આપણે કેટલાની વાત કરવાની છે? તો કે આપણે વાત કરવાની છે એક પરમાણુ C12 વિશે. તો એનું વજન કેટલું થાય? તો તમારે શું કરવાનું છે ભાઈબંધ? 12 ના છેદમાં 6.022 1023 ઘાત. તો આનું છોકરાઓ આપણે સાદુરૂપ કેમ આપશું? 12 ભાગ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત. ચાલો ભાઈબંધ હવે મને કહો કે આમાં જવાબ કયો આવી શકે? તો કે સીધું દેખાય છે 1023 ઘાત ક્યાં જાય? ઉપર. એટલે કેવો થઈ જાય? -23. તો એક કાર્બન પરમાણુની કિંમત આટલી થઈ. કેટલાની થઈ? એક કાર્બન પરમાણુની કિંમત આટલી થઈ. ચાલો હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા આપણે લીધેલું છે હાઇડ્રોજન અને ઓક્સિજનનું સાપેક્ષ પ્રમાણ કેટલું હોય? તો કે જો તમે પાણીની વાત કરો ને છોકરાઓ, પાણીની, તો પાણીમાં આપણે શું લેવાનું છે? H2O. એટલે તમે હાઇડ્રોજન અને ઓક્સિજનનું સાપેક્ષ પ્રમાણ વિચારો તો કેટલું આવશે છોકરાઓ? તો કે 2:1. પણ હવે જો હું આ જ સંખ્યાની બદલે હું વજનથી પ્રમાણ જોવા જાઉં તો મને મળશે 2:16. અને હવે આનું તમે સાદુરૂપ આપશો તો તમને શું મળશે? 1:8. ચલો તો અહીંયા છોકરાઓ આ વજનથી પ્રમાણ લેવા જઈએ તો કેટલું મળશે? 1:8. કેટલું મળશે? 1:8. અને એ જ વસ્તુ છોકરાઓ હવે આપણે ટકાના સ્વરૂપે મેળવીએ તો આપણે ટકાવાર પ્રમાણનું સૂત્ર શીખવાડ્યું છે છોકરાઓ. ટકાવાર પ્રમાણ કઈ રીતે નક્કી કરશું?
બોલો ટકાવાર પ્રમાણ નક્કી કરવું હોય તો ટકાવાર પ્રમાણ નક્કી આમ થશે, પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન, કેટલા હાઇડ્રોજન આવેલા છે 2, પરમાણુ ભાર કેટલો 1 ગુણ્યા 100 અને ભાગાકારમાં એનો પાણીનો અણુભાર 18. ચાલો આનો સૌથી નજીકનો જવાબ કયો થશે છોકરાઓ? સૌથી નજીકનો જવાબ તો આપણને સૌથી નજીકનો જવાબ મળશે 11.11. તો અહીંયા છોકરાઓ જે મને પ્રમાણ મળ્યું ને એ હાઇડ્રોજનનું મળ્યું જો 11.11. આ જ વસ્તુ ઓક્સિજન માટે કીધી હોત તો આપણે 100 માઇનસ શું કરે 11.11 કેટલું આવશે 88.89% આપણને ઓક્સિજનનું મળે. આજે જવાબ એવી કોનો થયો? ઓક્સિજન માટેનો થયો. રેડી? ચાલો હવે આ જો છોકરાઓ અહીંયા જે આપણને પ્રશ્ન આપેલો છે 7 નંબરનો, એમાં એવું કહે છે કે ભાઈ સાંદ્રતા માટે મંદનનો નિયમ આપ્યો છે. તો છોકરાઓ જરાક યાદ કરો, આપણે મંદન માટે શું કરતા? N1V1 બરાબર N2VT. હવે અહીંયા N1 કેટલું આપેલું છે 1, V1 કેટલું આપેલું છે 100, N2 કેટલું કરવાનું છે 0.1 અને V2 આપણે ગોતશું. બોલો ભાઈ V2 નો જવાબ બોલો. તો કે ભાઈ V2 બરાબર આપણને મળશે 1000 ml. તો આપણે 1000 ml જોઈને ટીક કરી નાખવાનું નથી. આપણને પ્રશ્ન પૂછ્યો છે ઉમેરવું પડતું પાણી. છોકરાઓ ઉમેરવું પડતું પાણી હોય તો એનો મતલબ થશે V2 માઇનસ V1. 1000 માઇનસ 100 એટલે આપણે જે પાણીનો જથ્થો ઉમેરવાનો છે એ 900 ml હશે. કેટલો હશે 900 ml. ચાલો હવે એના પછી 8મો પ્રશ્ન જો, એક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર આપણને આપી દીધું છોકરાઓ. હાલો પ્રમાણ સૂચક સૂત્ર શું આપેલું છે? પ્રમાણ સૂચક સૂત્ર તો કે ભાઈ CH. તો આનો મતલબ 12 + 1 બરાબર 13. આ છોકરાઓ 13 ની વાત કરીએ તો 13 એટલે શું? તો કે 13 આપણને એનો સૂત્ર ભાર આપ્યો છે. તો હમણાં આપણે થોડીક વાર પહેલાં શીખવાડ્યું હતું કે ભાઈ મારે ગુણક સંખ્યા નક્કી કરવી હોય ને, ગુણક સંખ્યા, તો શું કરશું આપણે? તો કે ભાઈ અણુભારના છેદમાં સૂત્રભાર. કેટલો જવાબ આવશે 6. અને હવે જો હું આનું છોકરાઓ અણુસૂત્ર નક્કી કરવા જાઉં તો આવી રીતે 6 × CH એટલે આપણો જવાબ શું થશે C6H6. તો આવી રીતે વિચારવા જઈએ તો પહેલામાં જવાબ આપણે ટીક કરવાનો છે છોકરાઓ 900 અને બીજામાં આપણે જવાબ ટીક કરવાનો છે C6H6. આવી રીતે એમોનિયામાં નાઇટ્રોજનની ટકાવારી ગોતવા માટેનું સૂત્ર કયું થાય? જો તો આપણે છોકરાઓ ટકાવાર પ્રમાણ નક્કી કરતા હવે શીખી ગયા કે ભાઈ ટકાવાર પ્રમાણ જો મારે નક્કી કરવું હોય એમોનિયામાં પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન, તો નાઇટ્રોજનની સંખ્યા મને આપી છે 1, એનો પોતાનો પરમાણુ ભાર 14, ટકા છે એટલે 100 અને અણુભાર આવશે 17. અણુભાર કેટલો આવશે 17. તો 14 ગુણ્યા 100 છેદમાં 17 વાળો જવાબ મારે ટીક કરવાનો થાય. આવી રીતે આ આપણે છોકરાઓ થોડીક વાર પહેલાં જ ચર્ચા કરી કે ભાઈ કયા તાપમાને અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ સમાન મળે. તો આ વેલ નોન વસ્તુ છે -40. કઈ વસ્તુ છોકરાઓ? -40. આવી રીતે પાણીનું છોકરાઓ ઉત્કલન બિંદુ આપણે ફેરનહીટમાં ગોતવું છે. ચાલો તો પાણીની વાત કરીએ તો પહેલાં મને ખબર તો હોવી જોઈએ કે પાણીનું ઉત્કલન બિંદુ છે કેટલું. તો કે ભાઈ પાણીના ઉત્કલન બિંદુની વાત કરીએ તો એ 100 અંશ સેલ્સિયસ છે.
હવે હું ફેરનહીટમાં ગોતવા જાઉં એટલે 1.8 અંશ સેલ્સિયસ વત્તા છોકરાઓ 32 આવશે. જો આવી રીતે તો અહીંયા છોકરાઓ શું કરશું આપણે 1.8 ગુણ્યા 100 વત્તા 32. આનું આપણે છોકરાઓ સાદરૂપ આપીએ તો જવાબ શું આવશે 212. જો અને આપણે છોકરાઓ સાદરૂપની વાત કરીએ તો સાદરૂપ કયું આવશે 212. હવે અહીંયા છોકરાઓ આપણને ગુણક પ્રમાણનો નિયમ આપેલો છે. જો આજે છોકરાઓ 12મો પ્રશ્ન રહ્યો એ શું દર્શાવે છે ગુણક પ્રમાણનો નિયમ. તો આ ગુણક પ્રમાણના નિયમની વાત કરીએ તો H2O1 જેમ H2O2 ની આપણે ચર્ચા કરીએ તો અહીંયા ઓક્સિજનના દળનું પ્રમાણ લેવાનું કીધું છે. એટલે ઓક્સિજનના દળનું પ્રમાણ કેટલું થશે 1:2. કેટલું થશે છોકરાઓ 1:2. 1 હોય તો 16, 2 હોય તો 32. ચાલો કોમન કાઢવું જ કઈ આમાંથી કે ચાલશે? કયો જવાબ આવશે તો 1:2. ચાલો હવે અહીંયા છોકરાઓ એક આપણે પર્સન્ટેજનો દાખલો લઈએ. તો અહીંયા જો 10% W ના છેદમાં V આપેલું છે. એટલે અહીંયા આપણે શું કરશું દ્રાવ્યનું વજન ગુણ્યા 100 અને છેદમાં આપણે લેશું દ્રાવણનું કદ. તો હવે છોકરાઓ અહીંયા આપણે લેવાનું છે કે દ્રાવ્યનું વજન કેટલું હશે. તો દ્રાવ્યને છોકરાઓ સૂત્રનો કરતા બનાવો તો પર્સન્ટેજ આવશે 10, દ્રાવણનું કદ લેવાનું છે 400 અને એના ભાગાકારમાં આવશે 100. ચાલો કેટલો જવાબ આવશે છોકરાઓ 40 ગ્રામ. તો અહીંયા આપણને વજન મળવાનું છે છોકરાઓ એનું 40 ગ્રામ. હવે જો હાઇડ્રોજનના ટકા મારે એસિટિક એસિડમાંથી ગોતવા છે તો અહીંયા આપણે બે કામ કરશું છોકરાઓ. હું એસિટિક એસિડ માટે અણુસૂત્ર લખી નાખીશ. જો આપણને જે એસિટિક એસિડ આપેલું છે એને આપણે અણુસૂત્ર સ્વરૂપે દર્શાવીએ. બોલો છોકરાઓ શું આવશે C2H4 અને O2. આ એનું મેં અણુસૂત્ર દર્શાવી દીધું. તો હવે છોકરાઓ જો હું અહીંયા પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન જોવા જાઉં તો હાઇડ્રોજનની સંખ્યા 4, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 ગુણ્યા 100 છેદમાં એનો અણુભાર આવશે 60. શું ભાઈબંધ જવાબ થયો? તો કે જો હવે આપણે આમ વિચારવા જઈએ તો આપણને 40/6 મળશે. એટલે આપણને ખબર પડી છોકરાઓ કે છાંયો છાંયો તડકો. તો હવે આનો નિયરલી ઇક્વલ ટુ જવાબ કેટલો આવશે 6.67. બરાબર છે. ચાલો આ જુઓ છોકરાઓ એક આપણને આવું સૂત્ર આપેલું છે કે ભાઈ એક કાર્બનિક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર આપી દીધું છે. જો સાંભળજો છોકરાઓ પ્રમાણ સૂચક સૂત્ર આપી દીધું છે. પ્રમાણ સૂચક સૂત્ર એનું આવું છે C2H4O1. તો એનો સૂત્રભાર કેટલો થાય? ચલો આનો છોકરાઓ મારે સૂત્રભાર નક્કી કરવાનો થાય તો કેટલો થાય 12 દુને 24 વત્તા 4 વત્તા 16. રેડી? ચાલો કેટલો જવાબ મળશે 44 ગ્રામ પ્રતિ સૂત્ર. હવે અણુભારનો ઉપયોગ કરીને આપણે પેલું કામ કયું કરવાનું હોય ગુણક સંખ્યા નક્કી કરવાની. તો આની પહેલાં પણ આપણે શીખા 88/44 એટલે આપણને ગુણક સંખ્યા કેટલી મળશે 2. અને હવે હું આની આધારે છોકરાવાનું અણુસૂત્ર નક્કી કરવા જાઉં તો 2 ની સાપેક્ષમાં શું લેવાનું છે C2H4O1. તો અહીંયા છોકરાઓ C4H8O2 જોવા મળશે. શું જોવા મળશે છોકરાઓ C4H8 અને O2 જોવા મળશે. ચાલો
એના પછીનો પ્રશ્ન છે એમાં જોઈએ છોકરાઓ 16મા પ્રશ્નમાં જો શું આવે છે N2O3 અને N2O5 આમાં સંયોજતા ઓક્સિજનનું પ્રમાણ તો અહીંયા છોકરાઓ ઓક્સિજન કયા નિયમનું પાલન કરે છે તો કે ભાઈ અહીંયા ઓક્સિજન ગુણક પ્રમાણનો નિયમનું પાલન કરે છે તો હવે આપણે ગુણક પ્રમાણના નિયમની વાત કરીએ તો અહીંયા N2O3 અને N2O5 માં ઓક્સિજનનું સાપેક્ષ પ્રમાણ કેટલું તો હવે છોકરાઓ આપણે ઓક્સિજનની વાત કરીએ તો એનું સાપેક્ષ પ્રમાણ મને 3:5 જોવા મળશે ચલો અહીંયા આવશે 16 ગુણ્યા 3 અહીંયા આવશે 16 ગુણ્યા 5 બોલો ભાઈ 16 તરીને કેટલા થશે 48 અને 16 પંચાને 80 તો હવે છોકરાઓ આપણું સાપેક્ષ પ્રમાણ અનુક્રમે કેટલું થઈ ગયું 48 અને 80 રેડી તો આવા ગુણક પ્રમાણના નિયમની એ બધા નિયમો આધારિત પ્રશ્ન હોય એને આવી રીતના સોલ્વ કરશો ચાલો અહીંયા જુઓ છોકરાઓ અહીંયા શું આપવામાં આવ્યું છે MgSO4 ના 1 મોલનું વજન તો હવે આને આપણે શું શીખવાડ્યું છે ભાઈબંધ 1 મોલ બરાબર તો શું થાય અણુભાર જેટલું વજન થાય જો તો હવે આપણી પાસે આપણો ભાઈબંધ કોણ આપ્યો છે MgSO4 બોલો છોકરાઓ MgSO4 હોય તો મેગ્નેશિયમ 24 સલ્ફરની વાત કરીએ તો છોકરાઓ 32 અને 16 ચોક 64 ચાલો કરો સરવાળોનો કેટલો જવાબ આવશે નિયરલી ઇક્વલ ટુ 120 રેડી ચાલો તો જવાબ ટીક કરશું આપણે 120 18મો પ્રશ્ન જુઓ છોકરાઓ એમાં થોડુંક એવું વધારાની વસ્તુ આપણે શીખવાની છે તમને એમ કહેવામાં આવ્યું છે 4.2 ગ્રામ N-3 છોકરાઓ N-3 ને એઝાઇડ આયન તરીકે દર્શાવાય જો શેના તરીકે દર્શાવાય એઝાઇડ આયન આના માટે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા તો પહેલાં આપણે નાઇટ્રોજનની વાત કરીએ નાઇટ્રોજનનો છોકરાઓ મતલબ શું થાય 7 નંબરનો નાઇટ્રોજન એટલે 2 અને 5 તો અહીંયા છોકરાઓ સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કોણ તો કે આ 5 આ 5 ને બોલવામાં આવે છે સંયોજકતા ઇલેક્ટ્રોન આવી રીતે હવે તો કે હવે જો છોકરાઓ હું આમની વાત કરું તો અહીંયા આપ્યું છે આપણને N-3 તો હવે તો કે ભાઈ હવે અહીંયા છોકરાઓ જોવા જઈએ તો અહીંયા છોકરાઓ થોડુંક એવું આપણે સુધારવું પડશે આ એઝાઇડ આયનને આપણે અલગ રીતે દર્શાવશું પહેલાં આપણે જે આપેલું છે એ પ્રમાણે પ્રશ્ન સોલ્વ કરાવું પછી જે ખરેખર આ પ્રશ્ન છે એ સોલ્વ કરાવું તો N-3 નો મતલબ એવો થયો કે અહીંયા 5 ઇલેક્ટ્રોન હતા વત્તા એને 3 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ 8 તો હવે છોકરા હું ટોટલ ઇલેક્ટ્રોનને ગોતવા જાઉં તો 8 ગુણ્યા 4.2 ભાગાકારમાં 14 ગુણ્યા એવોગેડ્રો 6.022 ગુણ્યા 10⁻23 આનો જવાબ કેટલો આવે છે બોલો આનો એક જવાબ કાઢો છો હવે આપણે એ દર્શાવીએ છોકરાઓ કે આની બદલે ખરેખર પ્રશ્ન કેવો હતો એ હતો N3-1 આ તગડે 3 થોડાક નીચે હતા રેડી તો અહીંયા છોકરાઓ આજે રહ્યું ને એને બોલાય એઝાઇડ આયન અને હવે જો આ એઝાઇડ આયનની વાત કરીએ તો દરેક નાઇટ્રોજનમાં 5 ઇલેક્ટ્રોન આવેલા હોય અને એક ઇલેક્ટ્રોન સ્વીકાર એટલે હવે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા છોકરાઓ
16. તો હવે અહીંયા જો આપણે ઇલેક્ટ્રોનનો જવાબ લાવીએ તો 16 ગુણ્યા 4.2 ભાગાકારમાં 14 તરીને 42 અને એને ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. ચાલો હવે આનો જવાબ બોલો. ચાલો હવે આપણે જે આપેલો છે ઓપ્શન, એ ઓપ્શન આપણને આ નીચેના પ્રશ્ન માટે મળશે. કેટલો મળશે છોકરાઓ? નીચેના પ્રશ્ન માટે. ચલો એ આપણો જવાબ આ થયો. તો અહીંયા હું છોકરાઓ શું કરી નાખું છું, જરાક એવું સુધારીને ત્યાં આપણે કરી નાખીએ છીએ N3 - 1, જેને આપણે એઝાઇડ આયન તરીકે ઓળખવાનું થશે. ચાલો આ જો એક પ્રશ્ન છોકરાઓ આવો પણ આપ્યો છે કે 1.24 ગ્રામ SO2 જેટલા જ CH4ના મોલ હોય ત્યારે CH4નું વજન કેટલું? તો આનો મતલબ આપણે એવો થયો છોકરાઓ કે આપણે SO2 અને CH4ની વાત કરીએ તો બંનેના મોલ સમાન કરવાના છે. તો છોકરા આ તો એકદમ સરળ થઈ ગયું કે ભાઈ મોલનું સૂત્ર શું થાય? તો કે ભાઈ વજનના છેદમાં અણુભાર. તો હવે જો મારે દાખલો ગણવાનો થાય તો કેટલો સહેલો થઈ ગયો. SO2 જેમ મિથેન, SO2 નું વજન કેટલું છોકરાઓ? 1.24 અને એનો અણુભાર કેટલો? તો કે 32 + 32 64. મિથેનનું છોકરાઓ વજન કેટલું? તો કે વજન મારે ગોતવાનું છે, પણ મિથેનનો અણુભાર કેટલો? તો કે 16. લાવો જવાબ હાલો. હવે કેટલું આવશે? તો અહીંયા છોકરાઓ આપણે મિથેનનું વજન નક્કી કરવા જઈએ એટલે 1.24 ગુણ્યા 16 છેદમાં આવશે 64. ચાલો કેટલો જવાબ આવશે? 0.31 ગ્રામ આપણો જવાબ. અહીંયા ઓપ્શન આપેલા નથી પણ આપણે એને જવાબ આવી રીતે દર્શાવી દઈએ. ચાલો આ જુઓ છોકરાઓ, સાંદ્રતાનો દાખલો આપ્યો છે. 1 મોલ દ્રાવ્ય ધરાવતા 8 મોલારિટી દ્રાવણ માટે કદ કેટલું હોવું જોઈએ? છોકરાઓ હું મોલારિટીનું સૂત્ર લખું તો સૂત્ર શું થશે? મોલ ગુણ્યા 1000 અને છેદમાં આવી જશે દ્રાવણનું કદ. જો તો હવે હું અહીંયા દ્રાવણના કદને સૂત્રનો કરતા બનાવી લઉં તો દ્રાવણનું કદ બરાબર મોલ કેટલા? 1 એને ગુણ્યા 1000 અને છેદમાં છોકરાઓ આની મોલારિટી કેટલી? તો કે 8. 1000ના છેદમાં 8 કરો, કેટલો જવાબ આવશે? તો અહીંયા છોકરાઓ આપણને જોવા મળશે 125 ml. હવે આ જુઓ છોકરાઓ, આની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે જે સંબંધ શીખડાવ્યો હતો ને તમને એની વાત કરશું. નોર્માલિટી બરાબર શું આવશે? મોલારિટી ગુણ્યા સંયોજકતા. અને આપણે આમની સંયોજકતા નક્કી કઈ રીતે કરશું? તો કે જો H3PO3 ની વાત કરવામાં આવે તો એનું બંધારણ આવી રીતનું હશે. જો એનું બંધારણ આવી રીતે. ત્યારે આપણે એવું શીખવાડ્યું હતું કે ભાઈ ઓક્સિજન, ક્લોરીન, ફ્લોરીન આમની સાથે જોડાયેલા હાઇડ્રોજન જ છૂટા પડી શકે. એટલે જો આમની સંયોજકતાની ચર્ચા કરીએ તો સંયોજકતા કેટલી થઈ? તો કે 2. તો 0.3 ગુણ્યા 2 એટલે આપણો જવાબ કેટલો આવશે? 0.6 નોર્માલિટી. તો આપણે શું ટીક કરવાનું થશે? 0.6 નોર્માલિટી. હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા આપણને આપવામાં આવી છે માહિતી આવી રીતે કે ભાઈ પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ આપી દીધું છે. કેટલું? 63. ઘનતાનું મૂલ્ય પણ આપી દીધું છે. કેટલું? 1.15. તો હવે આ HNO3 ના દ્રાવણની છોકરાઓ આપણે શું ગોતવી છે? મોલારિટી કેટલી થાય?
તો હમણાં જ આપણે છોકરાઓ આમના માટે એક સરસ મજાનું શોર્ટ સૂત્ર શીખવાડ્યું. શું હતું શોર્ટ સૂત્ર? તો કે ભાઈ મોલારિટી બરાબર પરસન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ ગુણ્યા ડી ગુણ્યા 10 છેદમાં અણુભાર. તો હવે પરસન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ કેટલા આપ્યા છે? 63. ઘનતા આપી છે 1.15 એને ગુણ્યા 10 છેદમાં અણુભાર 63. અહીંયા જવાબ આવશે 11.5. કયો જવાબ આવશે છોકરાઓ? 11.5 જોવા મળે. હવે આ પ્રશ્ન જો થોડોક અલગ છે. અહીંયા આપવામાં આવ્યું છે 10 મિલીમોલ કેલ્શિયમ કાર્બોનેટનું વજન કેટલું? તો આપણને તો છોકરાઓ એક જ વસ્તુ આવડે છે કે 1 મોલ હોય તો કેટલું? તો કે અણુભાર જેટલું વજન. એનો મતલબ એવો થયો કે જો ભાઈ મારી પાસે 1 મોલ હોય તો કેલ્શિયમ કાર્બોનેટ એટલે કેલ્શિયમ એટલે 40 વત્તા કાર્બન એટલે 12 અને સોલ તરીને 48. તો 1 મોલ હોય તો જવાબ આવશે 100 ગ્રામ. અહીંયા આપણને 10 મિલીમોલ કીધું છે. 10⁻⁻ 10⁻³ મોલ. ચાલો ભાઈ, તો ભાઈ અહીંયા કેટલા વધશે? 10⁻². 10⁻² ગુણ્યા 100 કરો, કેટલો જવાબ આવશે? 1. તો અહીંયા ભાઈબંધ મને જવાબ કેટલો મળી ગયો? અહીંયા જવાબ મળે છે 1. કેટલો જવાબ મળે છે? 1 જવાબ મળે છે. ચાલો ભાઈબંધ, આ જો એક સરસ મજાનો છોકરાઓ પ્રશ્ન આવ્યો છે આપણી પાસે કે 18 મિલીલીટર પાણીમાં 18 ml H2O ની તમે વાત કરો એટલે એ બની ગયું 18 ગ્રામ H2O. પાણીની ઘનતા 1 હોય. તો એનો મતલબ એક છોકરાઓ હવે મારે ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવાની છે. તો પાણીની અંદર હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન? 2. ઓક્સિજનમાં કેટલા ઇલેક્ટ્રોન? 8. તો પાણીના એક અણુમાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ ગઈ. તો હવે આની પહેલાં આપણે શીખવાડ્યું છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવાની થાય તો કયું સૂત્ર વાપરશું? n ગુણ્યા મોલ ગુણ્યા એવોગેડ્રો. ચાલો ભાઈ n કેટલા મળ્યા? તો કે n મને 10 મળ્યા. 18/18 અને એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10⁻23. લાવો જવાબ. કયો જવાબ આવશે છોકરાઓ? તો કે ભાઈ હવે અહીંયા જોવા જઈએ તો 6.022 ગુણ્યા 10⁻24. ચાલો, ગેલ્યુસેકનો નિયમ અને એવોગેડ્રોનો નિયમ આ બેયને ભેગા કરો. અહીંયા સમાન કદ ધરાવતા કોઈ પણ વાયુમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. આને બોલાય ગેલ્યુસેક અને એવોગેડ્રોનો કોમન નિયમ. બોલો કેટલા કેટલા અણુઓની સંખ્યા આવશે? તો કયો જવાબ ટીક કરશો? ત્રણેયમાં સરખી સંખ્યા જોવા મળશે. કેટલી જોવા મળશે છોકરાઓ? ત્રણેયમાં સરખી સંખ્યા. કારણ 100 ml ની તમે વાત કરો તો 100 ml ની સાપેક્ષમાં શું થાય? 22.4. 22 400 વડે ભાગો તો બધાનો જવાબ એક જ સરખો મળે. ચાલો આ જો સૌથી વધારે છોકરાઓ અણુઓ શેમાં હશે? તો એક જ નિયમ છે છોકરાઓ, અણુ બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો. તો આમાં સૌથી વધારે મોલ ક્યાં જોવા મળશે? તો કે ઓપ્શન એ
36/18. ચલો ઓપ્શન બી 28/28. ઓપ્શન સી 46/46. અને ઓપ્શન ડી 54/54. 16 પંચું કેટલા થાય? 16 પંચું 80 થાય. અને 80 + 28 કરો 108. 0. તો જ્યાં તમને મોલ વધારે મળ્યા ત્યાં અણુની સંખ્યા પણ વધારે મળે. હવે આ જો છોકરાઓ એક ધાત્વીય ઓક્સાઇડ વાળો આપણને પ્રશ્ન આપ્યો છે તુલ્ય ભાર ગોતવાનો. અહીંયા આપણે ફેરાડેનો બીજો નિયમ વાપરશું. કયો નિયમ વાપરશું? ફેરાડેનો બીજો નિયમ. ધાત્વીય ઓક્સાઇડમાં 60% ધાતુ છે, તો 60% ધાતુ એટલે 40% કોણ થયું છોકરાઓ? તો કે ભાઈ ઓક્સિજન. અને ફેરાડેનો બીજો નિયમ શું સમજાવે છે? વજનના છેદમાં તુલ્ય ભાર. શું સમજાવે છે? વજનના છેદમાં તુલ્ય ભાર. તો અહીંયા આપણે એમ જેમ ઓક્સિજનની વાત કરીએ તો ધાતુનું વજન કેટલું છોકરાઓ? 60. છેદમાં ધાતુનો તુલ્ય ભાર કેટલો? તો કે ગોતવાનો. ઓક્સિજનનું વજન કેટલું? તો કે 40. ઓક્સિજનનો તુલ્ય ભાર કેટલો છોકરાઓ? તો કે 8. લાવો જવાબ. તુલ્ય ભારને સૂત્રનો કરતા બનાવો. શું જવાબ આવશે? 60 × 8/40. કેટલો જવાબ આવશે? તો કે અહીંયા આપણને 12 જવાબ મળશે. ચલો 10 ગ્રામ છોકરાઓ કેલ્શિયમ કાર્બોનેટમાં પ્રોટોનની સંખ્યા ગોતવી છે. 10 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ. તો છોકરાઓ આમાં પ્રોટોનની સંખ્યા કેટલી આવેલી હોય? તો કે ભાઈ કેલ્શિયમમાં 20 આવેલી હોય, કાર્બનમાં 12 આવેલી હોય અને 8 તરીને 24. ટોટલ કાર્બનની સંખ્યા થઈ ટોટલ પ્રોટોનની સંખ્યા થઈ 50. હવે છોકરાઓ સૂત્ર કયું હતું? તો કે પ્રોટોનની સંખ્યા બરાબર n ગુણ્યા મોલ ગુણ્યા એવોગેડ્રો. n કેટલા લખશું? 50. મોલ 10/100. 6.022 ગુણ્યા 10⁻23. બોલો છોકરાઓ. સુધાર નાખીએ. 56 ન થાય, 50 જ થાય. કાર્બનની અંદર આવેલા પ્રોટોનની સંખ્યા 6 અને 8 તરીને 24. ચલો 50. લાવો જવાબ. ચાલો હવે કયો જવાબ આવશે? ચલો 30 આપણો છોકરાઓ જવાબ થયો. એટલે આપણે ઘાત કાપવા જઈએ તો આ ઓપ્શન આપણને મળશે. 29ની છોકરાઓ આપણે વાત કરીએ તો અહીંયા જો જરા MHPO4 આપેલું છે. MHPO4. તો હવે આની અંદર છોકરાઓ આપણે આવું શીખેલા છીએ. H3PO4, H2PO4 -1, HPO4 -2 અને PO4 -3. તો હવે છોકરાઓ અહીંયા જે આપણને આપેલું છે એનો મતલબ ધાતુનો છોકરાઓ સંયોજકતા +2 થાય. અને જો હું ક્લોરીનની વાત કરું તો અહીંયા આપણને જોવા મળશે MCl2. તો શું જોવા મળશે? MCl2. તો આપણા સૂત્ર થઈ ગયું
Cl2. એક આ પ્રશ્ન જોઈએ છોકરાઓ, આ થોડોક અગત્યનો છે, આમાં ધ્યાન રાખો. pH નું મૂલ્ય કેટલું આપેલું છે તમને? તો કે ભાઈ pH નું મૂલ્ય આપેલું છે 0.0, એટલે H+ નો જવાબ આવશે 10⁻⁴ મોલારિટી. એટલે H+ નો છોકરા જવાબ આવશે 1 મોલારિટી. પણ જો હું H2SO4 ની વાત કરું તો એમાં તો આપણે આવું શીખેલા છીએ કે ભાઈ H2SO4 નું તમે આયનીકરણ કરો તો અહીંયા જોવા મળશે 2H+SO4 -2. તો હવે છોકરાઓ આપણે આમ વિચારવા જઈએ તો 2H+ બરાબર મને આપી દીધું 1 મોલારિટી. તો H2SO4 ની પોતાની મોલારિટી કેટલી થઈ ગઈ? 0.5. કેટલી થઈ ગઈ? 0.5. અહીંયા H2SO4 માંથી 2 હાઇડ્રોજન છૂટા પડે તો 2 હાઇડ્રોજનની સાંદ્રતા 1 મોલારિટી. H2SO4 નો જવાબ 0.5. હવે આપણે છોકરાઓ નોર્માલિટીની વાત કરીએ તો સૂત્ર કયું શીખ્યા છીએ? તો કે ભાઈ મોલારિટી ગુણ્યા સંયોજકતા. 0.5 ગુણ્યા 2 એટલે જવાબ આપણો આવશે 1. અહીંયા છોકરાઓ આપણે એક નોર્માલિટી ટીક કરવાનું થાય. આવો નવો અગત્યનો પ્રશ્ન છોકરાઓ આ 31મો છે. જો અહીંની આપણે વાત કરીએ તો જો આવી રીતે Al2SO4 થ્વાઇસ આમનું આયનીકરણ કરો, શું મળશે? 2Al+3 વત્તા 3SO4 -2. તો અહીંયા તમને એલ્યુમિનિયમની સાંદ્રતા આપી દીધી છે કે 2Al+3 ની વાત કરવામાં આવે તો 0.28 મોલારિટી થાય. તો એક આયનની સાંદ્રતા કેટલી થઈ ગઈ છોકરાઓ? 0.14 મોલારિટી. તો આવી જ રીતે SO4 ની સાંદ્રતા કેટલી આપેલી છે? તો કે SO4 ના 3 અણુ આપેલા છે. તો 3 ગુણ્યા 0.14 કરો છોકરાઓ. ચાલો શું જવાબ આવશે? 14 ગુણ્યા 3 કેટલું? 4.2. 4.2 મોલારિટી આપણને જવાબ મળશે. રેડી? એક આયનની સાંદ્રતા આટલી છે. ચાલો એના પછીની વાત કરીએ છોકરાઓ તો 40 ml 0.2 મોલારિટી H2SO4 આપી દીધા છે અને બીજામાં આપેલું છે 60 મોલારિટી 60 ml 0.3 મોલારિટી. M3V3 બરાબર M1V1 વત્તા M2V2. તો હવે હું છોકરાઓ M3 ને સૂત્રનો કરતા બનાવું તો 0.2 ગુણ્યા 40 વત્તા 0.3 ગુણ્યા 60 ભાગાકારમાં બંનેના કદનો સરવાળો 40 વત્તા 60. ચાલો ટોટલ M3 કેટલા મળશે છોકરાઓ? તો કે અહીંયા આપણને મળશે 8 અને અહીંયા કેટલા મળશે છોકરાઓ? 18/100. છોકરાઓ આમનો થોડાક સાદુરૂપ આપો. 8 વત્તા 18/100 કેટલું? અત્યારે મને જવાબ મળે છે 0.26 મોલારિટી. હવે આપણી આગળ માંગ્યું છે નોર્માલિટી છોકરાઓ. તો નોર્માલિટીમાં આપણે શીખડાયું છે મોલારિટી ગુણ્યા સંયોજકતા. બોલો છોકરાઓ 0.26 ગુણ્યા સંયોજકતા કેટલી હોય? 2. કેટલો જવાબ આવશે? 0.52. ચાલો આવી રીતે 4.4 ગ્રામ CO2 માં હાજર ઓક્સિજન પરમાણુની સંખ્યા ગોતવી છે. ચાલો તો છોકરાઓ આપણને એટલું તો આઈડિયા આવી ગયો કે હું CO2 ની વાત કરું
તો જો અહીંયા પરમાણુની જે સંખ્યા આવશે ને એનું સૂત્ર શું થાય? તો કે n ગુણ્યા મોલ ગુણ્યા એવોગેડ્રો. ઓક્સિજનની સંખ્યા 2, વજન આપ્યું છે 4.4, અણુભાર હોય છે 44. 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. ચાલો, તો આનો છોકરાઓ જવાબ કેટલો આવશે? બોલો. 1.10⁻23 ઘાત. જવાબ આવશે 10⁻23 ઘાત. ચાલો, હવે એક આ પ્રશ્ન જોવો છોકરાઓ. અહીંયા આપણને સીમિત પ્રક્રિયકને આધારે એક પ્રશ્ન આપેલો છે કે આપણે હાઇડ્રોજનની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? ઓક્સિજન સાથે. એટલે એમાંથી બનશે છોકરાઓ પાણી. હવે આ જો હાઇડ્રોજન મારે જોઈ કેટલું છોકરાઓ? 2 ગ્રામ. ઓક્સિજન જોઈ કેટલું? 16 ગ્રામ. ત્યારે બને કેટલું? 1 મોલ. તો હવે મને અહીંયા વજન કેટલું આપેલું છે? 10 ગ્રામ. તો ઓક્સિજન છોકરાઓ વપરાય કેટલો? ચાલો, કેટલો વપરાય? તો કે ભાઈ ઓક્સિજન વપરાવો જોઈતો તો 80 ગ્રામ. આપેલો કેટલો છે? આપેલો તો કે ભાઈ આપેલો છે 64 ગ્રામ. એનો મતલબ ઓક્સિજનને શું બોલાય? સીમિત પ્રક્રિયક બોલાય. શું બોલાય છોકરાઓ? સીમિત પ્રક્રિયક. તો હવે પ્રક્રિયા સીમિત પ્રક્રિયકને આધારે નક્કી થાય કે હું 16 ગ્રામ લેત તો મને પાણી કેટલું મળે છોકરાઓ? 1 મોલ. પણ હવે મારે લેવું કેટલું પડશે? 64 ગ્રામ લેવું પડશે. તો કેટલા મોલ પાણી મળે? બોલો. તો અહીંયા આપણને મળશે 4 મોલ. હવે અહીંયા જો 35મો પ્રશ્ન આપણને શું સમજાવે છે એ જોઈએ કે અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે OH માઇનસની સાંદ્રતા કેટલી? તો અહીંયા આપણે છોકરાઓ એસિડ વત્તા બેઝ વાળું સૂત્ર વાપરશું. એસિડ વત્તા બેઝનો મતલબ શું થાય? M3V3 બરાબર NM1V1 માઇનસ NM2V2. હવે બેઝ મોટો છે એવું આપણને રકમમાં કહેવામાં આવ્યું છે. તો હંમેશા આપણે મોટામાંથી નાની કિંમતને બાદ કરશું. મોટામાંથી કોને બાદ કરશું? નાની કિંમતને. તો અહીંયા હું જો M3 ગોતું છોકરાઓ તો બેઝની સંયોજકતા 2, બેઝની સાંદ્રતા 0.10 અને એને ગુણ્યા આવશે 30 માઇનસ એસિડની છોકરાઓ સંયોજકતા 1, સાંદ્રતા 0.050 અને એનું કદ આપેલું છે આપણને 20. તો છેદમાં ટોટલ કદ કેટલું થઈ જશે? 50. તો વધેલા OH માઇનસની સાંદ્રતા કેટલી એ જરાક મને કહો. ચાલો, કેટલું આવશે? એક વખત શાંતિથી દાખલો જે છે એ જો. પહેલામાં કેટલું થયું? તો કે જો 6 માઇનસ 1. તો હવે ભાગ્યા તમે 50 કરો તો તમારો જવાબ કેટલો થાય? તો કે જવાબ થઈ જશે 0.10. રેડી? ચાલો, અહીંયા છોકરાઓ એવું કહેવામાં આવ્યું છે કે કોઈ ત્રિપરમાણવીય વાયુ છે. મારે છોકરાઓ ત્રિપરમાણવીય વાયુની ચિંતા કરવી છે. તો 3 ગુણ્યા 0.1 ગુણ્યા એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10⁻23. બોલો છોકરા, કેટલો જવાબ આવશે? બી ઓપ્શન. ચાલો, 37મો પ્રશ્ન જો સીમિત પ્રક્રિયકને આધારે આપ્યો છે
કે હેબર પ્રવિધિ વડે એમોનિયાના 20 મોલનું ઉત્પાદન કરવું છે તો હાઇડ્રોજનના કેટલા મોલની જરૂર પડશે? N2 વત્તા 3H2 gives 2 એમોનિયા. આના કેટલા મોલ જોઈ? 10. આના કેટલા મોલ જોઈ? 30. ત્યારે આના બને કેટલા મોલ? 20. તો હાઇડ્રોજનના કેટલાની જરૂર પડશે છોકરાઓ? 30 મોલની જરૂર પડશે. રેડી? ચાલો, એક આ સરસ મજાનો છોકરાઓ પ્રશ્ન આપ્યો છે, મોલા લીટી અને મોલા રીટી વચ્ચેનો સંબંધ. તો આપણે એક છોકરાઓ સરસ મજાનું સૂત્ર શીખવાડ્યું હતું. જો આવી રીતે હું તમને આમાં કિંમત મૂકી દઉં છું, તમે મને આનો જવાબ કમેન્ટ કરીને કહી દેજો. ચાલો, આવી રીતે એસિટિક એસિડનો અણુભાર હોય છે 60. આ સૂત્રને છોકરાઓ મસ્તીની રીતે સદરૂપ તમે આપજો અને જે જવાબ આવે એ મને કમેન્ટ કરીને કહેજો.